હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે આજે સેમ 3માં લેક્ચર નંબર 4 લેવાનું છે. આપણે જે ક્વેશ્ચન કાલનો અધૂરો રહી ગયો હતો, ડિસ્કસ ધ ચીફ કેરેક્ટરાઇઝર ઓફ મેથાફિઝિકલ પોએટ્રી, તેના વિશે આપણે જાણીશું. તેના વિશે આપણે આગળ કાલે છે ને આપણે ઇન્ટ્રોડક્શન જોયું હતું, ડેફિનેશન એની જોઈ હતી, પછી બેકગ્રાઉન્ડ તેનું જોયું હતું, બરાબર. આપણે હવે એના વિશેના આગળ જે એના લક્ષણો છે ને મૂળ, એના વિશેની આપણે આજે માહિતી મેળવીશું, બરાબર. કેરેક્ટરાઇઝ ઓફ મેથાફિઝિકલ પોએટ્રી એટલે કે આધ્યાત્મિક લક્ષણો વિશેની, કવિતાની લાક્ષણિકતાઓ વિશેની માહિતી મેળવીશું. ડિલાઇટ ઇન ધ નોવેલ thought and expressions this is one of the characterizations metaphysical poetry. The metaphysical poet wished to say what had not been the seeing before. They were interested in their distinctions. They expressed that throughout in the way. એટલે કે આનો મતલબ શું થાય છે ખબર છે કે નવા વિચારોની આનંદની અભિવ્યક્તિ. ડિલાઇટ ઇન ધ નોવેલ થોટ એન્ડ એક્સપ્રેશન એન્ડ એટલે કે નવા વિચારો છે, નવી જે બાબતો છે તેના વિશેનું અભિવ્યક્તિ કરવાની. આધ્યાત્મિક કવિતાઓની લાક્ષણિકતાઓમાંની એક છે, બરાબર. આધ્યાત્મિક કવિઓની કહેવાની ઈચ્છા હતી કે પહેલાં કહેવામાં ન આવ્યું હતું, જે પહેલાં કહેવામાં ના આવ્યું હોય ને તેવી વાતો આધ્યાત્મિકમાં આવે છે, બરાબર. તેઓની કલ્પનાના વિચારોમાં રસ ધરાવતા હોય છે અને વિચારોની વ્યક્ત પણ કરતા હોય છે, બરાબર. જે કવિતાઓ છે તેની વિચારોની વ્યક્ત કરતા હોય છે. ઓબ્સ્ક્યુરિટી. The metaphysical poet try to find out that verbal involvement and for the state of the mind and feeling. So metaphysical poets are difficult to understand. They put forward dissimilar idea without trying to explain them, and reader always confused by that use and appealing language. એટલે કે અસ્પષ્ટતા. ઓબ્સ્ક્યુરિટી એટલે અસ્પષ્ટતા. આધ્યાત્મિક કવિઓના જે મનની ભાવનાઓ છે ને એ રજૂ કરવાનો પ્રયાસ કરે છે. તેથી આધ્યાત્મિક કવિતાઓને સમજવું મુશ્કેલ છે. આધ્યાત્મિક કવિતાઓ છે થોડી સમજવી તો મુશ્કેલ પડે જ છે, બરાબર. તેઓએ સમજવાનો પ્રયાસ કર્યા વિના જ વિભિન્ન વિચારો છે તે આગળ મૂક્યા છે, બરાબર. વાચક અને હંમેશા અલ્કૃત ભાષાઓનો ઉપયોગથી મૂંઝવણમાં રહે છે. અમુક એવા વિચારો હોય જે આપણે એક આધ્યાત્મિક તરફના હોય ને તો થોડી મૂંઝવણમાં આપણને મૂકી દે છે કે આ વિચારો શું કહેવા માંગે છે, આ વિચારોથી શાની માહિતી મેળવી શકાય છે, તેના વિશેની આપણે માહિતી મેળવવી જોઈએ. તે મૂંઝવણમાંથી આપણે બહાર આવવું જોઈએ. ઓકે. એની અંદર બીજું છે સ્કોલરશિપ. સ્કોલરશિપનો મતલબ વિદ્વતા થાય છે. શું થાય છે? વિદ્વતા. This is important characterizations of the metaphysical poetry is dignified in this poetry and from other poetry. The metaphysical poet show the scholarship is learning and they put their knowledge such a way of the common reader and find it difficult to understand what the poet want to say. એટલે કે આધ્યાત્મિક કવિતાઓનું મહત્ત્વનું લક્ષણ, સૌથી મહત્ત્વનું લક્ષણ હોય ને એ વિદ્વતા છે, બરાબર. આધ્યાત્મમાં વિદ્વતા તમારે આપણે નહીં કહેતા આ આધ્યાત્મિક માણસ છે પણ બહુ વિદ્વાન માણસ છે એમ કહીએ છીએ. એનામાં આધ્યાત્મનું વિદ્વતા છે ને એ બહુ વધારે પ્રમાણમાં જોવા પડે છે, જે બીજી કવિતાઓ કરતાં અલગ હોય છે, બરાબર. આપણે અમુક જોઈએ, અમુક કેવી હોય છે, હાસ્ય કવિતા હોય છે, અમુક પ્રેમરસની કવિતા હોય છે, અમુક આધ્યાત્મિક કવિતા હોય છે. આજે મીરાબાઈના ભજન છે આધ્યાત્મિક કવિતા કહેવાય. આપણે પેલી કહે છે ને પાયો રે મેને પ્રેમ રતન ધન પાયો, એ ટાઈપની જે હોય છે એ આધ્યાત્મિક કવિતા છે, જેનાથી આપણને આધ્યાત્મની ભાવનાનો મહેસૂસ થાય છે, બરાબર. આધ્યાત્મિક કવિતાઓ છે એ શિક્ષણ તરફ પણ દર્શાવે છે. એવું નહીં કે આધ્યાત્મ તરફ જ દર્શાવે, આધ્યાત્મિક કવિતાઓ આપણને શિક્ષણ તરફ પણ દર્શાવે છે. પોતાનું જ્ઞાન એવી રીતે મૂક્યું ને કે કવિ શું કહેવા માંગે છે એ સમજવું મુશ્કેલ છે આની અંદર, બરાબર. આની અંદર કવિ એવી રીતે એમનું જ્ઞાન મૂક્યું છે ને કે આપણે સમજવું જ મુશ્કેલ થઈ જાય કે આપણે કેવી રીતે આની અંદરની દરેક શબ્દોનું સમજણને પ્રાપ્ત કરવું. ઓકે. હવે છે રિલિજિયસ એન્ડ એમોરિયસ. રિલિજિયસ ને એમોરિયસ એટલે કે ધાર્મિક અને પ્રેમાળ. આપણે નહીં કહેતા આ વ્યક્તિ કેટલો ધાર્મિક છે, આ વ્યક્તિ કેટલો પ્રેમાળ છે, આ વ્યક્તિ, એના વિશેની અંદર કવિતાઓની અંદર વાત કરવામાં આવેલી છે. ઓકે. મેથાફિઝિકલ પોએટ્રી ઇઝ અ ફાઇન ફિયર્સ ઓફ ધીસ ટુ થિંગ્સ. ઇટ કેન ડિવાઇડેડ ઇન્ટુ two divisions, religious and amorians. Crew the scaling Marvel wrote a religious poetry. Herbert and Precious Wagon wrote amorous poetry. However, John Rain wrote a religious amorous poems. એટલે કે આધ્યાત્મિક કાવ્યો છે ને એ બે બાબતોમાં સરસ રીતે સંમિશ્રિત કરવામાં આવેલું છે. બે બાબતોની અંદર કમ્બાઇન્ડ કરવામાં આવેલું છે. શું કહેવાય? કમ્બાઇન્ડ કરવામાં આવેલું છે. બે વિભાગોને વેચી શકાય. There's two parts and divided in this metaphysical poetry. એટલે કે ધાર્મિક અને મનોહર. મનને ગમે, મનોહર એટલે કે મનને ગમે તેવું. ધાર્મિક રીતે મનોહર
રીતે આખું તેના બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. કેરિયો, સર્વેલિંગ, પછી માર્વેલ, એ લોકોએ ધાર્મિક કવિતાઓ લખી છે, બરાબર. ઘણા બધા લેખકો છે ઇંગ્લિશના અંદર પણ કે જેને આધ્યાત્મિક ધાર્મિક કવિતાઓ લખી છે. એવું નથી કે આપણે એવું વિચારીએ કે ગુજરાતીમાં હિન્દીમાં જ ધાર્મિક કવિતાઓ લખાય, અંગ્રેજીમાં લખાતી હશે કે નહીં લખાતી હોય. અંગ્રેજીમાં પણ ધાર્મિક અને આધ્યાત્મિક કવિતાઓનું વિવેચન થાય છે, તેના પણ જુદા જુદા કવિઓ છે, બરાબર. હર્બર્ટ ક્રેશો વોનરે એ રમૂજી કવિતાઓ લખી છે. જેમ મેં તમને કહ્યું કે કવિતાઓના ઘણા બધા ભાગ છે. હાસ્યરસ કવિતા છે, રમૂજી કવિતા એટલે હાસ્યરસ, રમૂજી, પ્રેમરસ, પછી અતિ ગંભીર પણ હોય છે, એ પણ કવિતાઓનો અંદર સામેલ કરવામાં આવે છે. દરેક કવિઓ પોતાનો ભાવ દ્વારા કે પોતાની લાગણીઓથી કવિતાઓનું વિવેચન કરે છે. જોન્સન્સ ધાર્મિક અને રમૂજી બંને કવિતાઓ લખેલી છે, બરાબર. જોન્સન છે એને ધાર્મિક પણ કવિતાઓ લખેલી છે અને રમૂજી કવિતાઓ પણ લખેલી છે. ઇમેજરી મતલબ કલ્પના. આપણે આપણે નહીં કહેતા ઘણી વાર બેઠા હોઈએ ને આપણે એવું વિચારીએ કે હા હું તો ક્યાં અહીંયા બેઠો છું અને હું તો તમે ભલે અહીંયા ભણાવતા હોય બેન ક્લાસમાં, અને તમારું ઘણીવાર મગજ હોય એ ક્યાંયનું ક્યાંય બહાર ફરતું હોય, તમારા કોઈ કામમાં કોઈ જગ્યાએ તમારું કોઈ મગજ એવી રીતે કે ધારો કે કોઈનું ઘરે ફરતું હોય, કોઈને કોઈ કામ રહી ગયું એમાં ફરતું હોય, એવી રીતે. ઇમેજરી કે કલ્પના એટલે આપણે આ તો ખાલી વાત છે, આ તો કલ્પના એટલે કે આધ્યાત્મિકના અંદર પણ કલ્પનાઓ ઘણી બધી રહેલી એના વિશેની આપણે વાત કરીએ. ધ ઇમેજરી યુઝડ ઇન ધીસ પોએટ્રી ઇઝ નોટ એન ornament and illustrations. It's used to communicate through and explore experience. This is a purpose of the metaphysical peritions and metaphysical poetry. The comparisons is a used mean of the exploring the experience it convey, and moreover the use of fair-fetched imagery serve to be a characterization of metaphysical poetry. એટલે કે કલ્પનાની અંદર આ કાવ્યમાં જે કલ્પના એ આભૂષણ તરીકે ગણવામાં નથી આવતું. આપણે અમુક નહીં કહેતા કે કલ્પના એક આભૂષણ છે, આભૂષણ તરીકે નથી ગણવામાં આવતું, પણ તેના ઉપયોગો, વિચારો, વાતચીતો, અનુભવો, અન્વેષ એ બધાની તુલના કરવામાં આવે છે એકબીજા સાથે. એ તુલનાનો હેતુ છે. આ આધ્યાત્મિક હેતુ કેવો છે? તુલનાનો હેતુ છે, બરાબર. તુલનાનો હેતુ કરી અને અનુભવની શોધ એક માધ્યમ દ્વારા શોધનાની માધ્યમ દ્વારા કરવામાં આવે છે. અનુભવેલા જે એમને હોય છે ને આધ્યાત્મના વિશેના લક્ષણો, એના વિશેની અહીંયા વાત કરવામાં આવે છે. તદ ઉપરાંત દૂરથી મેળવાયેલી છબીઓ છે ને એને એક આધ્યાત્મિક કવિતાનું બીજું લક્ષણ કરવામાં આવે છે. દૂરથી મેળવાયેલી આપણે આધ્યાત્મિકમાં બધે જે આપણે અનુભવો મળે છે ને એનું એ બીજું લક્ષણ ગણવામાં આવે છે, બરાબર. આ આધ્યાત્મિકની કલ્પના, ધાર્મિકતા, વિદ્વતા, ધાર્મિક પ્રેમાળ, પછી કલ્પના, આ બધા એના શું છે એક લાક્ષણિકતાઓ છે જેના વિશેની આપણે માહિતી એકઠી કરવાની છે. રિફાઇન્ડ એન્ડ લેંગ્વેજ, શુદ્ધ ભાષા વિશે આપણે જોઈએ તો મેં તમને પહેલાં પણ કહેલું કે ભાષાઓ દરેકની દરેકની જે સ્થળ જેમ થાય તેમ બોલી અલગ થઈ જાય છે. શુદ્ધ ભાષા એ તમે કેટલું શુદ્ધ બોલો છો, તમારી ભાષા છે, તમારી બોલવાની પદ્ધતિ છે ને એ તમારું વ્યક્તિત્વ કહી આપશે કે આ વ્યક્તિ કેવો છે ને કેવો નથી. હંમેશા એક વાક્ય યાદ રાખવું, તમારું મોઢામાંથી પડતો શબ્દ અને તમારું વ્યક્તિત્વ એ બંને એકબીજા સાથે જોડાયેલું છે, બરાબર. તમે કેવું બોલો છો, કેવી રીતે બોલો છો એ બંને એટલું મહત્ત્વનું છે ને તમારી લાઈફમાં કે તમારું આખું વ્યક્તિત્વ એ કોઈ પણ વ્યક્તિ તમને 2 મિનિટમાં તમને ઓળખી જાય કે વ્યક્તિ કેવો છે ને કેવો નહીં. એટલે વ્યક્તિની ભાષા પણ એના જીવનમાં, આધ્યાત્મિક જીવનમાં પણ બહુ મહત્ત્વની હોય છે. ધ લેંગ્વેજ ઓફ મેથાફિઝિકલ પોએટ ઇઝ અ રિફાઇન્ડ એન્ડ વન. It's a language of learned man. It's an idiomatic and it's a quite free of the any conversation limitations, and the poem Marvel are a fine example of the refined in language. આધ્યાત્મિક કવિઓની ભાષા શુદ્ધ છે, મેં તમને કહ્યું ને એ પ્રમાણે. વિદ્વાનો જે પુરુષો છે ને એ એમની વિદ્વાન પુરુષોની ભાષા છે એ પાછી રૂઢિપ્રયોગોવાળી. આપણે ગુજરાતીમાં આવે ને રૂઢિપ્રયોગોનો, આપણે નહીં કહેતા રૂઢિપ્રયોગનો અર્થ જણાવો, એવી તમારે આવતું હશે, જેને મતલબ સ્કૂલમાં ભણ્યા હશો એ ટાઈમે તમારે આવતું હશે, બરાબર. એ ટાઈમની એવી ભાષા કોઈ પરંપરાગત મર્યાદાઓથી મુક્ત છે, બધી મર્યાદાઓથી તદ્દન મુક્ત છે. માર્વેલની કવિતાઓ શુદ્ધ ભાષાનું ઉત્તમ ઉદાહરણો છે. માર્વેલ છે ને જે એની ભાષાઓ, એની આ જે કૃતિઓ છે ને એની અંદર શુદ્ધ ભાષાનું બહુ જ સારું એવું નિરૂપણ કરવામાં આવેલું છે. તમે ટાઈમ મળે તો લાઇબ્રેરીમાંથી માર્વેલની બુકો લઈને વાંચવું. કોન્સેન્ટ મીન્સ રૂપક. કોન્સેપ્ટ ઇન લિટરેચર fanciful in or use unusual image in the which apparently dismilliar things are show and have a relationship. The Elitha-based poet Verum found the perchance consents which conventions and compressions limited
and the love song of the Petrarch in which a beloved was compared a flower garden or like. એટલે કે સાહિત્યના રૂપમાં કલ્પના અને પરિકલ્પના બે છે. શું છે? કલ્પના અને પરિકલ્પના બંને છે, બરાબર. એલિઝાબેથના જે કવિએ પેટ્રન્સની કલ્પનાનો જે શોખ હતો ને, એલિઝાબેથના સમયમાં કવિઓને પેટ્રન્સનો કલ્પનાનો શોખ હતો, બરાબર. એ પરંપરાગતની સરખામણી હતી. પેટ્રા જે પ્રેમ ગીતોની નકલ કરાતી હતી અને પ્રેમિકાના તુલના ફૂલ, બગીચા, બીજા કશાકમાં કરવામાં આવતી હતી. પહેલાં હાલ પણની જમાનામાં જોઈએ તો આપણે અમુક પોતાના આ કવિતાઓ જે કવિ લખી છે પોતાની પ્રેમિકાના કોઈ પણને ફૂલ સાથે, પછી બગીચા સાથે, ગમે તે સાથે સરખામણી કરતા હોય છે, બરાબર. The device was also used a metaphysical poets was a passionate and conscience were a witty, complex, intellectually often straining the John Donne and comparing the two Shaw in the two bullet and discolorations Samuel Johnson's and disappointed of such strained metaphors, declaring that consigned the most heterogeneous and ideas live the valiance together. Such modern poet Emily Dickinson T.S. Eliot have conscience. એટલે કે આ ઉપકરણો જે છે ને એનો આધ્યાત્મિક રીતે કરવામાં ઉપયોગ આવતો હતો. વિનોદી, જટિલ, બૌદ્ધિક, ઘણીવાર જે ચોંકાવનારી કલ્પનાઓ છે ને તેનું નિર્માણ કરવામાં આવતું હતું. ડિસોલ્યુશન્સ એટલે કે જે જોન ડન છે ને એની બે આત્માઓની તુલના કરવામાં આવતી હતી. એ બે આત્માઓ છે ને એના વિશેની તુલના કરતો હતો. શું કરતો હતો? તુલના કરતો હતો. અને તુલના કરી અને પછી એ તણાવપૂર્ણ જે અલંકારો છે તેને નકારી અને તેની વિજાતીય વિચારોની એક સાથે હિંસાથી જોડાયેલું હોય ને એ પ્રકારે કરતો હતો. કે જે સૌથી વિજાતીય વિચારો છે ને એક સાથે હિંસામાં જોડાયેલા છે. એમિલી ડિકન્સનું એવું કહેવું થતું હતું. ટી.એસ. ઇલિયટે આવા આધુનિક કવિઓમાં કલ્પનાનો ઉપયોગ કર્યો છે. એટલે કે આધુનિક કલ્પનામાં ટી.એસ. ઇલિયટે પણ ઉપયોગ કર્યો છે, બરાબર. એટલે આપણે જોવા જઈએ તો લાક્ષણિકતાઓના અંદર આપણે ઓબ્સ્કેટલી, પછી સ્કોલરશિપ, રિલિજિયસ, ઇમર્જનરી, રિફાઇન્ડ લેંગ્વેજ, કોન્સેન્ટ, આ બધાનું લાક્ષણિકતાઓનો ઉપયોગ થયેલો છે, જેનાથી આપણે તેના વિશેની માહિતી આપણે આમાં મેળવી, બરાબર. આધ્યાત્મિક આપણા જીવનમાં એટલો જ ઉપયોગી છે જેટલું આપણે કવિતાઓમાં જોઈએ છીએ. પછી કવિતાઓમાં તેના વિશેની લાક્ષણિકતાઓ, તેના વિશેની કલ્પનાઓની, તેના વિશેની ધાર્મિકતાની, પ્રેમાણની, આ બધી આપણે અહીંયા વાત કરવામાં આવી છે, બરાબર. આપણો આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય.